भैया जी एक तीखा पानी पूरी देना। भैया મીઠા જ્યાદા ડાલના। આવા તો અનેક અવાજ કોઈ પણ પાણીપુરીવાળાની લારી પર સાંભળવા મળે। પણ જરા જુઓ, આખરે મુંબઈના પાણીપુરીવાળાઓ કેવી રીતે બનાવે છે સૌ કોઈની ફેવરેટ આ પાણીપુરી। જીભના ચટાકા પૂરા કરતી આ પાણીપુરી કંઈક આ રીતે બનાવવામાં આવે છે। આવી અંધારી ઓરડીમાં જમીન પર લોટ નાખીને તે પગેથી બાંધવામાં આવે છે। લોટ બાંધતી વખતે તેમાં ગમે તેવું પાણી નાખવામાં આવે છે। જે લોકો પાણીપુરી માટે લોટ બાંધી રહ્યા છે તેમાં મોટા ભાગે નાના બાળકો છે, જેમના શરીર પર પૂરતા કપડાં પણ નથી। અડધી ચડ્ડી પહેરીને કામ કરનારા આ બાળ મજૂરો સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી આવી જ રીતે કામ કરતા રહે છે। આ બાળ મજૂરોને પૈસાની લાલચ આપીને યુપી કે બિહારથી લાવવામાં આવે છે। અહીં ચોખ્ખાઈનું તો નામો નિશાન પણ નથી। સાથે લોટ મસળવાની જગ્યાએ તંબાકુ પણ ખાવામાં આવે છે અને સિગરેટ પણ પીવામાં આવે છે। એટલું જ નહીં, જમીન પર નાખેલો લોટ વેડફાઈ ન જાય એ માટે જાડુ વાટે તે એકઠો કરીને ફરી તેમાંથી પાણીપુરીની પૂરીઓ બનાવાય છે। ત્યારબાદ પેકેટ્સમાં સીલ કરી તેને વેચવામાં આવે છે। તો આવી રીતે બને છે પાણીપુરીની આ પૂરી। આ પૂરી ખાઈને ટેસડા લેનારા લોકો વિચાર કરે કે આ ટેસડો કેટલો ભારે પડી શકે છે। આનંદ પાંડે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ।